જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ જગતની માલિકો છે ને, કોઈ ધંધો ન કરે ને એવો ધંધો આ વિપલો કરે હો. કેમ બાકી કાગડા? હે નિરાતે તમે તમારે ખાઈ પીઓ ને આનંદ મંગલ કરો. સીઝન તમારી જ છે. તમારે જે પણ ખાવું હોય બધુંય તમને મળી જાય. મોજ કરો પણ બાજતા નહીં, હપીને ખાજો. જેને જ્યાં મોકલું ને ત્યાં જ જવાનું. પછી ખોટો વાદ નહીં કરવાનું મારે વાં જવું છે ને મારે ફલાણે દીકરે. હપીને રહેવાનું. સીઝન છે, સીઝનમાં ધંધામાં લડી લ્યો. પછી નિરાતે બેઠા બેઠા તમારે ખાવાનું જ છે. હે એલા વિપુલ કાકા, હા ક્યાં હો? એટલે અહીંયા ધાબા ઉપર શું આવતો રે? આનંદ મંગલ કરો. હા એલા વિપુલ કાકા, હા, આ શું છે બધું? આ બધા કાગડા છે. લે, નવી નવાઈ મને જોવા જેડ્યું હો કાકા. કા તને શું નવું લાગ્યું? માણા તો કોઈ પોપટ પાડે, કોઈ ચકલી પાડે, કોઈ નાના નાના ચકલીના બચ્ચા પાડે, હા કોઈ નાના નાના મુરઘીના લીલા પીળા બચ્ચા પાડે, હા કોઈ નાના અમથા ગલુડિયા પાડે. હા. પણ તમે કાગડા પાડો હો? અત્યારે સીઝન છે ની હાલે છે. સીઝન કઈ હાલતી જ નથી. હરાજ નથી હાલતા. આ હરાજ અને કાગડા કે તને દુનિયામાં જોવા જઈડા? કાગડાનો હમણાં ઓછું થઈ ગયો, બહુ ઓછું થઈ ગયું ને. હા ઓછું. કાગડાય નો જોવા જડે ને કાબરે નો જોવા જડે કાકા. ક્યાંય કાંઈ જોવા ન જડે ને ઈ તારા વિપલા કાકા પાસે જોવા જડે. જો આ કાગડા છે ને, કેટલા છે કાગડા દુનિયાના આટલા તો મારી હાથ પેઢીમાં નહીં જોયા હોય. ન જોયા ને? નહીં. આમાં તારા ડો અડધા તો બુકિંગ થઈ ગયા. શેના માટે? હરાજ માટે. હે? હા, જેના ઘરે હરાજ નાખવાનું હોય હા? ઈ એક કાગડો બુકિંગ કરાવી જાય છે. એટલે સ્પેશિયલ હરાજ ખાવા કાગડો આવે? છે ક્યાંય દુનિયામાં કાગડા? ના રે ના. અને કાગડા વગર હરાજ નખાય? નો જ નખાય ને. તે આમાં એટલે તો બુકિંગ માણા કરી ગયા છે. લે તો તમને એક વાત કહું, હા અમે દર વર્ષે હરાજ નાખી છીએ ને. હા કાગ વાઈસ તો આપને એમ થાય કે હમણાં કલાક બે કલાક પછી જોઉં તો કાગડો ખાતો હોય છે. હરાજ નું એમ નામ પડ્યું હોય ખીર ને પૂરી. છે જ નહીં જગતમાં. કાગડા જ નથી, શું આવે? આ બધાય બહાર થી મગાવ્યા. હે? બહાર થી બલુંગ માં તો લઈ આવ્યો તાર ડોહા. ઓ નો હોય. તઈ એટલે કાકા હા, તમે બોલો યા સમજે? એ હું તો આની ભાષા સમજુ જ ને કાકા. કાગવસ નું ભણતર ભર્યો. નો હોય. સાચું કા? લે હા, તો એક વસ્તુ એને પે કરાવો તો તમે. શું બોલ? ઈ કાગડાને ઉડાડો તો લ્યો. અરે ભલા માણા, ઉડે જ ને કાગડો. ઉડે તો જાય એમ? હા, નકર બાવરિયામ ખા. કરો તો હાલો. જો મોતી. હા? ઓય ગયો ને? વાહ કાકા વાહ. તો એ તો વાત છે કાકા. કારીગર છો હો તમે પણ. અમથા બુકિંગ ઉપર બુકિંગ થાય છે. એલા કાગડો હરાજી ખાય? હારા જાતું લઈ આવ્યો છે. એમ? તઈ જો કાકા, હા, મારે 10મો હરાજ છે. તેથી મારે 2 કાગડા જોઈ. બે કાગડા. હા, કેમ કે જો બે ભાઈના ગળા અલગ અલગ કાગડો જોઈ ને એક. હા, ઈ હાચી વાત. બે જગ્યાએ હરાજ નાખવાના. હા, બરાબર. કયો આમાંથી આવશે એનું નામ દઈ દ્યો મને, એટલે એ હું ઓળખી જાવે ને. જો એક આ મંજીડો આવશે હા, અને એક આ તળસીડો આવશે. કાઈ વાંધો નહીં. બરાબર. બે ના 1000 રૂપિયા ચાર્જ થાય. 1000 રૂપિયા? 1000 રૂપિયા. રાંધવાના શું છો? રાંધવાના ખીર ને પૂરી હોય, બીજું શું હોય? કેન્સલ કર ઓર્ડર. અરે પણ કા શેનો કેન્સલ કર ભાઈ. કા પણ નહીં ખાય ખીર પૂરી. તો હું ખાય? જલેબી ખાહે. બોલ. જલેબી? જલેબી ખાહે. તમારા કાગડા જલેબી જ ખાય? જલેબી ખાહે. તારે બુકિંગ કરાવ કરાવ. ખીર પૂરી માં નથી ફેડે આવતું એલા. ડાયાબિટીસ છે? હે? ડાયાબિટીસ છે? ફૂલ. કાઈ વાંધો ન, બસ જલેબી બનાવી નાખશું. બરોબર? ડાયાબિટીસ નથી એને. તો એને પહેલેથી મીઠાઈ ખાવાનો શોખ છે અને ખીર ખાઈને ને એને હતતું નથી, ઝાડા થઈ જાય છે. કાઈ વાંધો નહીં, તમે કીધું ને જલેબી બનાવી નાખશું. હા, આ તો લાવાલ 2000 રૂપિયા રોકડા નથી, ઓનલાઈન કરી દઉં? છે આપણી પાસે. ગૂગલ પ્લે બધું વાપરું છું. ધંધો તો આવો ખોલાયો. હા, આપડા જે કાગડા ધંધો ચાલુ કર્યો ને, હા? ખાતું જાનું મેં ખોલાયું બેંકમાં. શું નામ હશે? હે? કાગડા. હાલ નાખ હાલ. આવી ગયા? હાલ આવી ગયા હાલ. કાઈ વાંધો નહીં, 10મું હરાજ ભૂલી ન જાતા. તમે ન ભૂલતા. તમે નો ભૂલતા. તમે આવીને લઈ જજો કાગડા. અમારી ભેગા આવશે? આવે જ ને. હા, કાઈ વાંધો ના, 10મા હરાજે હું આવું છું. ભલે ભલે હાલો.
રામ રામ. રામ રામ. વાહ મારા વાલીડા વાહ, બોણી બહુ સારી થઈ. હાયલું આપણો ધંધો. એ તું કાકા કાલાલા કેમ છે? અરે આનંદ મંગલ તો કે, તને કેમ છે? બસ મોજે દરિયા હે. ધંધા પાણી શું હાલે છે કેન? ઓ હાઈ ક્લાસ હાલ્યા રાખે હો. ઓલી સાની કેબિન છોકરીએ કરી ચાલુ કે બંધ કરી દીધી? ના ના ચાલુ હે ને. નકર તારો કાઈ નેઠો નહીં, તું મહિનો એક હલાવ પછી નો મજા આવે બંધ કરી દે. હા મારું કઈ નક્કી ન હોય પણ આ તો હાલ્યા રાખે એટલે વાંધો નથી આવતો. સારું હાલે છે ને? હારું હારું હો. બકરો હારો થતો હોય હો ભગવાન માતાજી ને દયા જામે ધૂમે હાલે. તો વાંધો બૂચ મારવા વાળા કેટલાક આવે? ઈ આવે તમારા જેવા 5-6 આવે. એટલે એમાંય મારી ગણતરી કરી. અરે એમ નથી કેતો તમને નહીં. આવો એમ નમૂનો બતાવ્યો. એવું છે? હા બરાબર. સારું સારું લે. સારું ધંધા પાણી હાલતા હોય ને. હો હાલ્યા રાખે. શું હાલે? બસ મોજે દરિયા. હું શું કહું? હા આ ગદનું હે ને હોર હારા નાખ્યા હા બરોબર. હા એક કાગડો ન હાયો. એક કાગડો ને? એક કાગડો નહીં. હું આખો દી બેઠો વારે ભાઈ વાહ. ખીર લઈને આખો દી બેઠો હા પણ ઘરામ કાગડો આવવા અને ઓણે જો 8 દી થઈ ગયા હા એકે કાગડો આવ્યો નથી. હવે આ કાગડા નથી આવતા તો હરાજ નાખવું છે ને. આ દુનિયામાં છે કાગડા ક્યાંય? અરે પણ સેપ આવ્યો વગર પેર આમ તું બધે ફરતો હોય તે ક્યાંય કાગડા જોયા નથી જોયા. પણ ઈ તો નથી. હે કાગડા જ નથી. આ વાત તો સાચી પણ ધ્યાનમાં આવ્યો નથી હો. ધ્યાનમાં આવશે નહીં તમને. તવાનું શું કરવું? જો લાલા હા લાલા મેં સ્પેશિયલ હરદ હાટું જ કાગડા મગાવ્યા છે ક્યાંથી મંગાયા? વિદેશથી. ઓહો આ ખીચડીમાં જ ઘી છે ને. કા તો કાકા આ કાગડા ગોતવા ક્યાં જવાની જરૂર છે? તો તારે કેટલા કાગડા જોઈએ? મારે 3 જોઈ છે. 3? હા એટલા બધા હરાદ ભેગા કરીને બેસી ગયો છો? વહી ગયા છે 2-3 જેવા તે એને હવે નાખવું તો પડશે ને. ઈ હાસી વાત. હા એટલે તારે 3 કાગડા જોઈ છે એમ ને? હા બરાબર. પણ પૈસા થી છો? હે પૈસા થાય ને. કાકા શરમ નથી આવતી તને? એમાં શરમ શું? તાડો ધંધો જ મેં એટલે ખોઈલો. હે ધંધો ખોઈલો હરાદ આટું એલા. એલા કાકા તમારા કાગડાને સારું નહીં અમે ખવડાવશું પાણી નાખશું. તેમ તો માંથી વિદેશથી મગાવ્યા. શું મફત આવ્યા છે? તો તમે કમાવાનો ધંધો કર્યો લાગે. કમાવાટું ધંધો કર્યો અને હરાદ પતી જાય ને હા. પાછા મારે વિદેશ મૂકવા જવાના. એવું હે થાય કે આઈના કાગડા થોડા જ કાકા. તો તમારા કાગડા ખાય છે શું? હે હા જો કાગડા હે ને લાલા હું તને કહી દઉં, હા ખીર ને પૂરી નહીં ખાય. હે જાંબુ છે, બરફી છે, હા બરાબર, કેરીનો રસ છે, એવું ખાઈ છે. ઓલા માની જાય છે ખરા? કાગડા તારી ઘરે આવ્યા, હા તારું હરાત ખાઈ ગયા, હા હારી હારી મીઠાઈ તે ખવડાવી, હા એટલે આમ જો હા. તારા બધા ગઈઢા રાજી. ઈ પોગી ગયું, પોગી ગયું. એ રાજી નહીં થાય એની જવાબદારી. ગેરંટી લઉં છું ને. એમ પૈસા શેના લઉં છું? એના તું પૈસા લઉં છું એલા. એક ભારે કરી હો તમે કાકા. આ તો નવી વાત લઈને આવ્યા. એક કાગડાના 1000 રૂપિયા થઈ છે. હે 3 કાગડા જોઈશે ને? હા 3000 રૂપિયા. આ હરાજ નાખવું મોંઘું પડે એવું લાગતું નથી. વિચાર કરમાં નક પછી આ બુકિંગ ઉપર બુકિંગ આલે, એક કાગડો નહીં વધ્યો. એવું હે હા પછી હે ને કાગડા વિનાનું ખરાદ નાખવું પડશે. એમણે તો કે કૂતરા નાખી થાય. હા એમ તારે ઈ તમે વિચારો. વ્યાજબી તો કરો કાકા. એમાં કાંઈ વ્યાજબી નહીં થાય ભાઈ. એક તો કાકા જગતમાં કે કાગડો નથી, એમાં પાછું વ્યાજબી. 100 રૂપિયા તો ઓછા કરો. કાંઈ એમાં ઓછું નહીં થાય. બોલ હજી હરાજ નાખ્યા વગર તો હાલવાનું નથી ને પૈસા દેવા જ પડશે. સારું લ્યો તો એ. હા અને તારે ઓછા દેવા હોય ને તો પાછા પાયખું વિનાના આવશે. હે હા પાયખું વિના ના રાખ્યા. સસ્તામાં તો એવું જ છે ને. ના ના પાકું વાળા પેલો ઓલા ખાઈ વાંધો ને મજા મજા. ઓલા ને કે એમણે જાય છે ઓલા જાગશે ઓલા પર ગોતરિયાલ બધા જાગી જાય. હલાવ ને પૈસા મોડું થાય છે. હાલ ને મારે કાકા આલ્યો 1000 આલ્યો આ 2000 2000 હાલ. બરોબર. હા બધી 500 વાળી મહો બને વાળી છે હો. હા આલ્યો વાહ લાલા વાહ. હાલ રેડી, તારા 3 કાગડા રાખ દે. આવી જાય છે ખરા? પૈસા મૂછનો બતાવો. આમ જો લા બસ ફાઈનલ. તાર ગઈઢા ને હરત પોગે પછી કેવા તો બરોબર એટલે મૂછનો બાતા. તો હું હા ભટકાણા. કેમણા ઉપડા વહુ બટા? અરે આ હરાદ નું કેવા જાવ છું.
કેનું હરાજ છે? અમાર હારાનું હરાજ છે ને તો 2-3 હરાજ તો કરી નાખ્યા તો હવે છેલ્લું હરાજ છે તો મેં કીધું કરી નાખું તો બધાને જમવાનું કેવા જાવ છું. હા ભાઈ કુટુંબમાં કેવા જવું પડે ને, છેલ્લું હરાજ છે. હા 4-5 હરાજ નાખી દીધા. હા આ છેલ્લું છે. ઓહો હો, મારા દીકરા પર આટલા હરાજ નાખ્યા, તમને કાગડો જોવા નહીં જડ્યો હોય? ના રે ના, કાગડા જોવા જ નથી મળતા. ગમે એવું આપણે નાખીને પણ કાગડા જ નથી આવતા. કોણ જાણે શું છે. મારા દીકરા કાગડાને બદલે મીંદડાવીને ખાઈ જાય છે. સાચી વાત હો તમારી. હા તમારે આ છેલ્લું હરાજ છે, કાગડો જોઈ છે? કાગડો તો એમ થોડો કાગડો મળે. કાગડો તો જોતો જ હોય ને, જો હરાજ ખાઈ જાય તેને જેવું તો એકેય નહીં. પૂન મળે હો, કાગડો ખાઈ જાય. ઈ વાત સાચી હો તમારી. તો હું તમને શું કહું હો બટા, હા બોલો ને. આપણે હમણાં નવો ધંધો ચાલુ કર્યો. કેવો વળી ધંધો ચાલુ કર્યો? આ હરાદ ઉપર હું વિદેશથી 50 કાગડા લઈ આવ્યો. હે? હા, અને હું બધાય ભાડે આપું છું. જેને ગઈઢાવના હરાદ હોય ને, એટલે ઈ કાગડો બુકિંગ કરાવી જાય, અને જેથી હરાદ નાખવું હોય તેથી હું ઈ કાગડાને અહીંયા મોકલી દઉં. ઈ હરાદ ખાય ને પછી કાગડો પાછો આવતો રહે. ઈ તો બહુ સારું કહેવાય હો. તો મારે એક કાગડો જોઈશે માર હારા ને હરાદ હાટન. એવું છે? હા. પણ તમારે તો 4-5 જણા વઈ ગયા, એ બધાયના હરાદ નથી નાખવાના? અરે ના ના, હું માર હારા ને એકનું જ કરું. હવે બસ ઈ બહુ દૂર હોય એનું બસ આપણે ન કરવાનું હોય. એવું છે એમ? હા હા. પછી આ એક કાગડો લઈને પછી 4-5 ને ભેગા કરીને ખવડાવી દેતા નો? અરે ના ના, મારે એક જ કાગડો જોઈશે ને એને હું અસલ ખવડાવીશ તમ તારે. આ તો વાંધો નહીં. તો કાગડો તમારે જોતો હોય ને તો આમ શું છે 5000 રૂપિયા લઉં છું એક કાગડા. પણ થોડુંક તો ઓછું કરો. અમે તો તમારા દીકરાને વહુ કહેવાય, અમાર પાસે થોડા 5000 લેવાય. હાલો, તમે આમ ઘરના છો ને, પણ એમાં એવું છે, જો ઓછા પૈસા લઈશ ને, બરાબર, હાલો હું તમને 4000 માં દઈ દઉં કાગડો, પણ એ મોઢા વિનાનો આવશે પાછું. અરે રે, મોઢા વિનાનો કાગડો મારે શું કામનો? ઈ તો કઈ ખાઈને જ મારા હારાને ક્યાંથી શાંતિ થાય આત્માને. એટલે ઈ હાસી વાત તમારી. એક કામ કરો, 4500 રૂપિયા દઈ દેજો અને એક કાગડો હું તમને મોકલાવી દઈશ. હાલો. એક કામ કરો, આપડા બેયનું રહી જાય, 4000 રાખો. 4000? હા. 4000 માં તો કાગડો એક છે મારી પાસે, એનો પગ નથી એક. અરે ના ના, લંગડાને શું કરું? વરી માર હારાને નો પહોંચે તો? ઈ હાસી વાત છે. હાલો ને, ઘરના છો ને તમે, એક કાગડો દઈ દઈશ, પણ 5000 રૂપિયા તમારે તાર મને દેવા જોઈશે. મારી વાત સાંભળો, 4000 રાખો. હું તમારા દીકરાની વહુ છો, થોડુંક હગામાં હગું હોય તો આપણે થોડુંક મનાય. અને હું કોઈને નહીં કહું તમે મને 4000 માં કાગડો દીધો છે. આ તો જોજો પછી ધંધાની પાડ નો પીટતા. ના ના, કોઈને ન કહું. આ વાંધો ને, 4500 રૂપિયા દઈ દ્યો અને તોય તમે 500 રૂપિયા વટી ગયા, હું 4000 જ દઈશ. આ 4000 કૂટજો ને. અને હું રાંધવાના છો? રાંધવાનું તો એવું વિચાર્યું છે કે કાલ પીઝા જમાડું તો કેમ રે કાગડાને? પીઝા નહીં, તો પીઝા નહીં ખાય કાગડા. તો શું ખાઈશ? દાબેલી ખાહે. દાબેલી ખાહે? હા, દાબેલી બનાવજો. કઈ કચ્છી દાબેલી બનાવું? કચ્છી. હા તો કઈ વાંધો નહીં, કચ્છી દાબેલી બનાવી નાખું. 5 દાબેલી. 5? હા, એમાં ખાહે એક જ, સારું ખાય. 4 તમે ખાઓ સારું ખાય અને એક કાગડો ખાહે. હા. પણ માં હારાર તો ઉપર ખાઈ લે હે ને? અરે તમારું આમ જો, એ હરાજ પહોંચી જાય એની હું ગેરંટી લઉં, 100% ગેરંટી. બરાબર, સપને આવીને હારા એમ કે મને હરાજ પહોંચી ગયું તો જ બકે ને પૈસા લઈ જાય પાછા. ઓહો, તો હારું હારું. એમ હાલો હાલો હાલો, આ 4000 છે. 4000 છે ને? હા. વાંધો ઓછા નથી ને? ના ના, 1 રૂપિયો ઓછો નથી. પછી પૈસા ઓછા આવશે હો. ના ના, પૂરા પૈસા વાળો જ દઈજો. 4000 પૂરા છે. તો ભલે, હાલો વાંધો ને, કાંઈ વાંધો ને. હાલો, તમે કયો ને તેથી કાગડો અહીંયા પોગી જાય. હો, અરે કાલ સવારે મોકલી દઈજો. તો સવારે પોગી જાય, એમાં હું. હા. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રામે રામ. એ મારે ટોટલે બેઠો રે મોર ક્યાં બો મોરલા. એમનો ફડફડાટી કરતો જાય. અરે ભલામાં આજ તો કોઈ હરખ નો પાર નથી. એનો હરખ છે. લે કાલ મારા બાપાને હરાજ નાખવાનું મારે. કાલે કાલ જ નાખવાનું છે. સારું કહેવાય, લે હરાજ તો રાખવાનું. સમજો? હા. અને રાહડો રાખ્યો છે ઢોલ વાળાને કેવા જાવું તું? હરાજ માં હોય રાહડા. હા, હરખ ના રાહડા નો હોય. તારો બાપો ઢોલ નો શોખીન છે. હતા આમ ગામમાં ઢોલ વાગ્યો નથી ને મારા બાપાનો ડિસ્કો કઈ જામ્યો નથી. હા, ગામમાં ઢોલ વાગતો હોય, ઘરે અહીંયા ફરિયામાં રાહડા લેતો. હા, પણ એક વાંધો છે ભાઈ વિપલા. શું વાંધો છે? વાંધો તો ઈ છે હરાદે હારું થાય છે ને બધું હારું થાય છે ને ખાવાનું હારું થાય છે.
અને ગામના ખાવાય વસોડવા હારા આવે છે. તો આટલો બધો આનંદ છે તો પછી તારે શું ઉપાધિ છે? ઉપાધિ એક જ છે, શું? આ 10 વર્ષથી હરાજ નાખતો આવું છું. હા, કોઈ દી પૂરું નથી થતું. મારા બાપાને છે ને હરાજ મૂકતું જ નથી. એમાં રોજ શું હવે સાનો રહી જાય ને હરાજ નથી પહોંચતું? પોગી જાય ને હરાજ, હું કામ ન પોગે? એ રોવે ને તો હું કરે? હા એ મારા બાપાને છે ને કાગડો બહુ વાલો હતો એમ ત્યાં. હા, એકદમ કાગડાના કાગવાસ નાખતા હતા, એના બાપાનું હરાજ હતું તેથી કાગવાસ નાખતા હતા ને. મેં જેતુનો પાણો કાગડાને માર્યો તે પછીનો કાગડો દેખાતો જ નથી. તારા ઘરે નથી નાથા પ્રોબ્લેમ, બધાય ઘરે પ્રોબ્લેમ છે. એ તો કહું છું. ક્યાંય દુનિયામાં કાગડા તારા બાપ નથી. હવે કાગડો કાઢવો ક્યાંથી એ વિચાર કરું છું. કાગડો કાઢવો ક્યાંથી? હા સમજો, હા, કાગડા છે મારી પાસે. તારી પાસે કાગડા છે? હરાજની સીઝન ચાલુ થઈ ને હા વિદેશથી પછા કાગડા મગાવ્યા છે હા, બલુંગમાં. બલુંગમાં બોલાવ્યા? બધાય ધાબે રાખ્યા છે. હા બરાબર, અત્યારે બુકિંગ ચાલુ છે. હે હા, બુકિંગ ઉપર બુકિંગ. કાગડાને ઘરે પોગાડી દેવાનો, હરાજ પૂરું થઈ જાય પાછો ઘરે કાગડો મૂકી જવાનો. અને હરાજ પોગી જાય એટલી તો હું ગેરંટી લઉં છું, પૂગી જ જાય. ફાઈનલ. તો જો હું નાને પૂછી આવી. તારો બાપો સપને આવીને એમ કે બાપા મને હોથરી વરી ગઈ છે, હા, તો જ માનું. પાકે પાકું હરાજ પૂગી જાય. અને તું કાગડા ભાડે દેસ? એક કાગડાના કેટલા લે? જો આમ તો હે ને, હા, તારે કેટલા કાગડા જોઈએ? મારે 3 કાગડા જોઈ. તાર બાપા 3 કાગડા બનીને આવશે? એમાં શું છે, મારા માહા રે ને ઈ અને મારા મામા, ઈ બે જેથી મારા બાપાનું હરાજ હોય ને તણે હારે બેન ખાઈને પેલા હારે જાતા ને હારે બધું ખાતા. એટલે મોહર ને ભેગું આમાં ઘાલવું છે. હા, ઈ બધા ભેગા ને ભેગા રહેતા એમ જ્યાં. બરાબર. એટલે ખાવામાં ભેગા હતા ને જાવામાં ભેગા હતા. એટલે એક તારા મામાનો કાગડો, એક તારા બાપાનો કાગડો અને એક બીજા કેનો? મારા માહા. તારા માહાનો કાગડો. હા, અને તણે ને તો હું નો બોલાવું તો એને દુઃખ લાગી જાય પાછું. યાર ભરતું હારું ને? અરે બહુ સારું ભરતું. એમ? હા તો મારે શું કાગડા ઈ પ્રમાણે દેવાય. હા બરાબર, એટલે બાજે નહીં અહીંયા, સમજ્યા? હા, એટલે નોખા નોખા વકલના કાગડા છે. ખાનોખા હોય ને એટલે આ તારે શું આમ તારા મામાને ને માહાને ને તારા બાપાને ભળે હે ને, હા, એટલે એ પ્રમાણના કાગડા હું તને આપીશ. એટલે ભડે એવા કાગડા મોકલજો. બે હપીને બધા ખાય તો ઈ તારું બધું પોગી જાય. હા, સફળ જવું જો. હા, ભલે ગમે એટલો ખર્ચો થાય પણ સફળ જવું જોઈએ. 10,000 રૂપિયા 3 કાગડા ને બીજું શું એમાં ખર્ચો? 10,000 10,000 કાગડા ને થાય મોંઘું પડે હોય એ તો વિપલા. તો નાખો કાગડા વિનાનું હરાજ. ના ના, કાગડા વગર હરાજ તો આપણે નાખવું જ નથી. મારા મામાને ને મારા માહાને ને મારા બાપાને ખોટું લાગે અને હરખું હરાજ તો ખાય. હા ખાય, કાંઈ વાંધો રોમા. તું 10,000 રૂપિયા મને આપી દે, બરાબર? 3 કાગડા તારી ઘરે પોગી જશે. અને રસોઈમાં શું છે હરાજમાં નાખતો? રસોમાં તેમ છે, મારા બાપાને ફૂખડી બહુ વાલી હતી અને મારા મામાને હા ઘે આવે ને ઘે હા. ઈ વાલી હતી. હા એટલે ઈ બે કરવાનું છે. મારા માહાને હા, કઢી બહુ પીતા એટલે કઢી બનાવી જોઈએ. એ વસ્તુ મારા કાગડા નહીં ખાય. કેમ? ના, કેમ નહીં ખાય? એ બધા છે વિદેશના, હા બરાબર? હા એટલે હે ને હા, એને ચાઇનીઝ પંજાબી જોહે. એવું ખાય ચાઇનીઝ પંજાબી ખાય ભાઈ, ઈથી બીજું નકર કાગડો નહીં આવે. પણ એવું ખાય ને તો એવું બનાવી. હા, પણ છે ને કાગડા વગર છે ને મારા મેળ નહીં આવ્યો. તું પૈસા 10,000 લાવ, મોડું થાય છે મારે. દઈ દેવા દે ને ભાઈ ને. તારા કાગડા આમ જો હા, 10 વૈધાસ ભાઈ દોઢ વિદ્યા ભેગો થઈ ગયો. લે તું. સમજો, હા, આ 10 પૂરા જ છે. કપા વેચ્યું ને એના પૈસા છે આ. કાંઈ વાંધો ને નાથા. હા તાર માહાના તાર મામાના તાર બાપાના 3 કાગડા પોગી જશે. હા, પેલા તો મારે ઓલો બંદોબસ્ત કરવો જોઈએ, શેનો? પીઝા નો અને કાક તું ચાઇનીઝ નું. હા, ઈ ચાઇનીઝ પંજાબી હોય ને પછી કાગડા ને જો કઈ બીમારી પડી તો મરી ગયો માન લઈ. ના કઈ નહીં થાય. અવરું કઈ ખવડાવીને બેઠો. હવે મને જવા દે ને, દુકાન બંધ થઈ હા વાંધો ને, ચાલ. ધંધો તો આજ કરાય. હવે કઈ શેડા બાકી રહ્યા નથી, બધા શેડા રખડી લીધા છે. હવે ક્યાં શેડા પકડવા ઈ નથી સમજાતું. તમે શેડા જ પકડજો. આ બાયણું આમ ખુલ્લી ન રાખ, રસ્તામાં કોઈ માણ આયલું જાતું. તો વિપુ કાકા તમે આમ કઈ બાજુ જાવ છો? તું કેમણો જાસ અને આ ગાડીના કઈક ફેરા બેરા કઈ હવે. આમ બેઠે બેઠે હપ્તા ને નહીં થાય હો. એ હપ્તાનું તો ઠીક છે, હા, કાલ હરાજ છે. કેનું કેનું હરાજ? મારા બાપા રહ્યા ને હા, એની ત્રીજી બાયડી. તાર બાપાનું ઈ ત્રીજી બાયડીનું હરાજ? હા. ઓહો, હું પેલી બાયડીનો છોકરો.
બરાબર. હા. અને બીજી બાયડીનો છોકરો રહ્યો ને હમ. ઈ એ વયો ગયો. ઈ વયો ગયો. અને ત્રીજી બાયડી રહી ને એનું અને એના છોકરાનું અને બીજી બાયડીનું ત્રણના હરાજ નાખવાના છે. ઓહો, ત્રણ હરાજ ભેગા થઈ ગયા એમ ને? હવે તો ઘરના હોય એને જ નડે ને. હા, ઈ તો ભાઈ ઘરના હોય ને નડે. હા. અને વારસદારમાં હું આવ્યો હા. એટલે પછી મારે જ બધું સેટિંગ કરવું ઈ તો પડે. તને જ પકડે. એટલે હવે ક્યાંય ભેગું થતું નતું. એમાં ભેગું કરવાનું શું હોય કાકા? હરાજ નાખી દેવાનું. એ હરાજ તો નાખી દે હાલો. હા. સવારમાં ઉઠા હા. હરાજ આપણે નાખી દે. કાગ વાઈસ હા. કાગડા જ નથી કે કાગડા તો અમે ક્યાંય મલકમાં છે જ નહીં. એ આજ આખા દીનો રખડું છું. જો મને કાગડો ભેગો થઈ ગયો હોત ને તો ગાડીની ડેકીમાં પૂરીને અને કાલ હને હરાજ કરી નાખત. પણ કે કાગડા જ ન મળ્યા ને કોણ જાણે ક્યાં કાગડા પૂરાઈ ગયા છે. એ સૂર્યા, દુનિયામાં ક્યાંય કાગડો રહ્યો જ નથી. તમે ગમે તેમ કદાચ તું હે ને 12 મહિના ગોત ને તને કાગડો ન જડે. કેમ? નો જ જડે કાગડો. પણ કાગડા ગયા છે ક્યાં એ મને નથી ખબર પડતી. કાગડા ગયા ક્યાંય નથી, વિદેશ ગયા હે. કાગડા વિદેશ ગયા? હા. અહીંયા શું એને મજા નથી આવતી, મેળે નથી આવતું. ખાવા પીવામાં ને બધી નથી મેળે. અને વાં શું છે બધું હારું હારું ખાવા જડે ને એટલે બધા કાગડા વિદેશ વયા ગયા. એમ નહીં વિપુ કાકા, હમ. તો મને એમ થાય છે કે હું હને ઈકો લઈને હમ. અને વિદેશ હાલો જાઉં, દુબઈ હાલો જાઉં, ત્યાંથી કાગડાને બાંધીને ડેકીમાં નાખીને લેતો આવું. એ કાગડા તને કેટલામાં પડે? તો મોંઘું તો મોંઘા ન પડે કાગડા. મોંઘું તો પડે પણ હવે જોઈશે એમાં તો હાલશે નહીં. અને આ ઘર બેઠા તને કાગડા મળી જાય તો? ઘર બેઠા કાગડા થોડી કા માણસ છે ભલામણ તે મળી જાય. કાગડા છે ઉડતા પંખી, એ થોડી કઈ આવે. ઉડતા પંખિયા કાકાએ પાયરા. હે પસા કાગડા મેં બલુંગમાં મગાવ્યા છે. સ્પેશિયલ હરાજના કાગડા. હરાજનું જ ખાય. હરાજના સ્પેશિયલ હરાજનું જ ખાય. એમ નહીં, તમે કયો સ્પેશિયલ હરાજનું ખાય. હા. તો એમાં મારો ભાઈ હા. અને મારી ત્રીજા નંબરની માં, હા. હવે એને મારે કેમ ગોતવા? કેમ ગોતવા? જો તારી ઘરે 3 કાગડા આવે હા બરાબર, એટલે એ હું મારી રીતે કાગડાને જ સમજાવી દઈશ બરાબર. એક માં એક ભાઈ આવી રીતે તમારે અહીંયા બનીને જવાનું અને એ જે હરાજ નાખે એ તમારે હરાજ ખાઈ લેવાનું અને હરાદી હે ને બધાને પોગી જાય. એ વાત એ મારી ભાષા પાછું સમજે. વાહ વાહ વિપુ કાકા વાહ. ગામમાં બાકી એમ જો તમે સોલિડ કામ કર્યું, કાંઈ ઘટે જ નહીં. કાગડા ભલે વિદેશના રહ્યા બરાબર, પણ તારા આંગણે હરાજ ખાવા આવે ને તેથી વાસ એમાં આવી જાય તારા ગઈઠાવ. હા એ વાત હશે, પણ એમ નહીં, હા. આ કાગડા રહ્યા ઈ ખાય શું? ખાવામાં તો એવું છે, જો ખીર ને પૂરી ન કરતા એ ખાઈ ખાઈને કંટાળ્યા છે બરાબર. એમાં જ ભાગી ગયા ઈ. હા. આ હું જે કાગડા તને મોકલું ને, હા સફરજન છે, દ્રાક્ષ છે, ફ્રૂટ ફ્રૂટ ખાહે બધું સારું સારું લ્યો કાંઈ વાંધો નહીં. બરાબર. મન ભાવે એટલું અને ફ્રૂટ ઢગલો કરી દેવો છે. એમ ને? હા. લાય 5000 રૂપિયા. અત્યારે હવ ખબર આવી જાય. જો સૂર્યા, કાગડા હે ને મારી પાસે 10 જ વૈથા છે. ઓહો જો ઈ વયા ગયા ને તો તારા ઘરે કાગડા આવશે નહીં ભાઈ. વિપુલ કાકા હમણાં એક ફેરો કરીને આવ્યો છો. હા. કેટલા કીધા? 5000. 5000? હા, ઘરનો છે એટલે નકર તો 15-20 હજાર રૂપિયા થાય. પછી બીજા કે હે? proof બધા આવી ગયા ને? નહીં, 5000 માં 3 કાગડા આવી ગયા. હાલ્યો. અને આમ હરાજ પટે એટલે પાછા તમે મૂકી દેજો. અમારે મૂકવા ઉડીને આવતા નથી. હે? ઉડીને ન ના આવતા. ના, મૂકવા આવવા પડશે. ભૂલા પડી જાય ને એલા. હા એ વાત એ વિદેશ ના આવ્યા ને. હા, તો પછી એને આઈના રસ્તા ન ખબર હોય. નો ખબર હોય એમ. નહીં તો ઉલાડી દઈએ તો અડફેટા લઈ લઈએ તો. હા, એ સાચી વાત. ચાલ, આ 5000. 5 પૂરા છે ને? હા કાંઈ વાંધો નહીં. તારે જલ્દી હરાજ નાખવું ને મને કહી દે. કાલે જ નાખું છે. આ તો કાલ કાગડા તૈણ આવી જાય. હાલ. હો હા, ભૂલાય નહીં. નો ભૂલાય જા. અને આ ગાડી લઈને જ આવીશ, આમ જ પૂરી દઈશ. હવે વાંધો ને, આમાં લઈ જજે ને. એમ નહીં, કાગડા આવડા છે કે આવડા છે? કાગડો હોય એવડો જ કાગડો હોય, કાંઈ એમાં કાંઈ ફેરફાર ન હોય. અને આવડો જ આવે ને, આવડો જ આવે ને. તારે શું મોટો કાગડો જોઈશ? મેં કીધું નહીં તો ભાઈ હું ખટારો લઈને આવું. ના ના, આમાં હમાઈ જા. હાલ. હા, તો વાંધો નહીં. સારું ભલે હાલ. એ આવજો. મારી દીકરી સીઝન બહુ સારી આવેલી હો. ધંધો તો આજ કરાય હરાજ નો જ. બધાય કાગડા બુકિંગ થઈ ગયા. 5 કાગડા રહ્યા છે. એમાં 2 તો પાછા પાયખું વિનાના છે. કોક તો હોય છે ને કાંઈક બાઈજા હોય ને ગઈઠા, એને પોરવી દઈશું. થઈ જા હાલ ને કાંઈ.
થકાઈ ગયું છે હો હવે તો. શું રાત ખોદવા જાવ છો થકાઈ જાય છે? ઈ ખોદવાનું હોય ને તોય નો થાક લાગે, એવો ઘરમાં થાક લાગે. શું વરી એવા બધા તમે ઘરમાં કામ કરીને તૂટી પડો છો? આ હરાદ એ હરાજમાં એક દી રાંધવું પડે ઈ દાખલો પડે તમને? એ રાંધવાનો દાખલો નથી પડતો વિપુલ બાપા. તો આ અમારા ઘરના બધાય ગઈઢાવ ને દેરિયન જેઠિયન બાજીન મુવા હેને મૂડ બગાડી નાખે છે. આમાં કેમ એક કાર્ય આપણે સફળ કરવું? એને મુકાય તડકે. એને તડકે મૂકી તો કાગડાની ઉપાધી. કાગડાને ક્યાં ગોતવા જવા હરખ ખવડાવા? કાગડા નથી કાજલ ક્યાંય હો. ઈ હાચી વાત તારી. ઈ એક વાત સાંભળી મે હાસી? શેની? ઈ તમે કાગડા બધાઈને દ્યો હો. બુકિંગ ચાલુ છે કાગડાનું. એમાં બુકિંગ કરવાનું. બુકિંગ વગર કાગડો ક્યાંય છે જગતમાં? વિદેશથી મગાવ્યા છે બધાય કાગડા. વિદેશ ઠેઠ તમારી પહોંચ છે? આમ તમારું કામ ઊંચું હો વિપુલ બાપા, મને એવું લાગે. ને વિદેશના કાગડા કેવા ખબર? હા, કાળા જ છે ને? તે ધોરા હોય? આ તો વિદેશના એટલે પૂછું બાપા. હવે તમે નહીં, કારા છે. એટલે એમાં શું છે? હા 4-5 ધોરા હતા. પણ કારો કલર મારતી તો પાછો એમ કરી દઈ દીધા. એમ? હવે તમે હાસુ તો બોલી ગયા હો. નહીં મારા મોઢે બોલ્યા અને હું પાછા કાગડા બુક કરાવું તો કલર વાળા નો દેતા હો. ના ના 5 કાગડા વૈઠા. હા બરાબર? હા. એમાં 2 પાયખો વિનાના છે. હાલ છે? પાયખું વિનાના કાગડા? હા. ઈ બસારા કેમ ખાય હોગે? એ મોઢું છે એને, પાયખું નથી. એમ નહીં, મારું કહેવાનું એમ જો આપણને તાવ આવ્યો હોય હા. તો આપણે પેટ ભરીને ખાઈ. એમ કાગડાને પાયખું ન હોય તો પેટ ભરીને બસારા ખાય હોગે? જો કાગડા ક્યાંય છે ને મારી પાસે 5 કાગડા વૈધા છે. જો તારે હરાદમાં લઈ જવા હોય હા તો તું તારે લઈ જા. તારે કેટલા કાગડા જોઈએ? 4. 4. હા તો પછી એક કાગડો મારે ક્યાં નાખવો? પાછા 5 બુકિંગ કરાવી નાખ ને. ઈ તો એક કાગડો વધારે ખાઈ જાય એનો મને વાંધો નથી, હા. પણ બુકિંગ ના પૈસા દેવા પડે ને ઈ વાંધો. મફત. એક મફત એક કાગડો મફત. 4 લઈ જા ને એમાં. તો મને નહીં વાંધો આવે લ્યો. હે? હા અને આમ જો ગેરંટી હો આપણી ફૂલ. એની હરખું ખા હે ને? હરખું ખા એવો જ અને તારા જેટલા વઈ ગયા ને એને હરાદે પહોંચી જાય. 100% ગેરંટી લઉં છું. એને હરત પહોંચી જ જાહે. અરે તને સપને આવીને કહી દઈએ કે હરાદ પોગી ગયું પછી ક્યાં વાત રહી? અને ના પાડે સપને આવીને તો પૈસા પાછા લઈ જાય. શું વાત કરો તમે? ગેરંટી ફૂલ. એમાંય ગેરંટી? ગેરંટી. આમ રાંધવાના શું છો? જો રાંધવામાં તો હે ને મારા હાહરા છે ને જલેબી બહુ ભાવ હા બરાબર હાલ. અને મારા હાહુ ને ખમણ ઢોકરા. હા. અને પછી તમને ખબર જ બા ને દાદા ગુજરી ગયા છે જે હા. બરાબર ઈ બે ને ખીરપુરી ભાવતી. ઈ કાઈ વસ્તુ મારા કાગડા નહીં ખાય. કેમ? પાણીપુરીના શોખીન છે ફૂલ. પાણીપુરી? પાણીપુરી તમારે ભરીને ઉડાડવી પડશે. બાપા ખાતા હોય તો અમને ક્યાં વાંધો છે, અમે તો જે ખાઈ ખવડાવવા રાજી છે. પણ આ તો અમને એમ કે અમારા ઘરડિયાને ભાવતું તો ઈ ખવડાવીને તો એના લાગી પોગી જાય એમ. બરાબર પોગી જાય. ગેરંટી ફૂલ પોગી જાય. પણ આમ શું છે 10,000 રૂપિયા જેવું થઈ છે. કેટલા? 10,000. કઈ ઓછું નહીં? બકાલું છે ઓછું કરું છે વિદેશથી મગાવ્યા છે. પણ ઈ તો મને ખબર છે, આ તો મેં કીધું કઈક પાંખું વગરના છે તો થોડુંક થઈ જાય તો એમ. આ પાયખું વિનાના છે ને તો 9,000 દઈ દે જાઓ. 1,000 રૂપિયા ઓછો હાલો તમારે. અને 10,000 માં પાછા કાગડા? 9,000 માં 9 માં પાછા કાગડા? હા એક તો તમને મફત આપું છું ને. હા અને પછી કઈ પૈસા નહીં દેવાના ને? ના કાંઈ નહીં દેવાનું. તમારે હરાદ હોય ને તેદી મને કહીજો એટલે કાગડા અહીંયા ઘરે પોગી જાય. આમ તમારું હરાદ પૂરું થઈ જાય એટલે કાગડા પાછા મારે અહીંયા. હા તો ઈ તમે મૂકી જાવ ને લઈ જાવ ને. હા અને છોકરા કોઈ વાયડા હોય તો કહીજો અહીંયા રઢાટ ઘા ન કરે. છોકરા તો બાપા અમારા વાયડા જ છે પણ કહી દે હાલ્યા 9,000. ભાઈ કુટુંબ બાજકનું છે નહીં ક્યાંક બબાટી બોલાવો હરાદમાં નહીં ક્યાંક હથિયાર ઉડીને કોક મારો કાગડો મરી જાય તો. એવા કોઈ ગાંડા નથી. હા પછી લાખ રૂપિયા થી છે. એક કાગડો લાખનો? હા એનું હરાદ તમારે વર્ષે નાખવું પડશે. ઓહો ઈ હરાદ અમાર નત નાખું બાપા, અમે તમાર કાગડા હે ને જેમ છે ને એમ પુગાડ દઉં. કાંઈ વાંધો તો નહીં. હવે આમ જો હા. કાલ નહીં પરમદી. પરમદી ને હા 5 કાગડા પોગી જઈશ. મૂકી જાય તો ફોન કરું એટલે. હું જ આવીશ અને પાછા હરાદ પૂરું થઈ જાય લઈને ગયો. હા તે હાલો હવે જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ હાલો. પાયખું વિના નહીં ગયા. કયો છે એ કાગડા ને ઘોડે કાકા કરે. લે આવા સૂર્યા.
જાય, કાગડા પૂગી જાય. કાગડા હજી આવ્યા જ નથી, તમે ધાયરી છે હું ઈ નથી સમજાતું. કાગડા મોકલો. બસ બધાય બોલી લીધું ને? હા. હવે કોઈને કાઈ બોલવાનું છે? ના. નથી બોલવાનું ને? ના. એ તમે જે કાગડા બધાય બુકિંગ કરાવી ગયા ને તી પછી મારા ધંધાની હાવ પાડ પીટાઈ ગઈ. શું થયું કયો તો ખરા? તમે જેટલા બુકિંગ કરાવી ગયા ને ઈ કાગડા બધાય મને ભેગા થઈને હું કીધું ખબર? હું કીધું ખબર હે? તમારે આ ક્યાં કરવાની જરૂર હતી? કા? માં ત્યાંથી ઘરેથી સટકાતા અને પાછા તમે અહીંયા ભેખડે ભરાવ્યા અમને. એટલે તમારા જે કાગડા રહ્યા ને, કાગડા એટલે તમારા ગઈઠા, ગઈઠા એટલે કાગડા, ઈ તમારાથી એટલા કંટારી ગયા તા ને, એટલા કંટારી ગયા તા ને, પાછું ફરીને તમારી ઘરે એને ખાવા તો આવું ને. એને તમારા ઘરનું જરાય ખાવું નથી, એને વિચાર કરી લીધો આના ઘરનું બધાયનું ખાવું, એના કરતા તો ક્યાંક જઈને મરી જાવું હારું. હવે ઈ કાગડા બધાય ક્યાં ગયા મને હરામ ખબર નથી. બાપા નામ બસ હવે મરી ગયા હોય કે જીવતા હોય મને કાઈ ખબર નથી. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું લાલો ભરવાડ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. જય માતાજી મિત્ર, હું છું શીતલ વાઘેલા. અને મિત્રો, તમને જો મારો વિડિયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર